જોઈએ એક ઉદાહરણ 3 આપણે કર્યું છે મકાન મિલકતની આવક અને એનું પ્લાનિંગ. હવે આપણી જોડે બે મકાન હોય અને બંને મકાનમાં કયા મકાનને આપણે કલમ 23(2) નું બનાવીશું તો આપણને ફાયદો થશે એ આપણે ગણતરી કરીને કેટલો ટેક્સ ભરવાનો થાય છે એ આપણે આવકવેરાની જવાબદારી આપણે જોઈએ છે. ઉદાહરણ 4 આપણને આપ્યું છે. શ્રી રમેશચંદ્ર બે મકાનની માલિકી ધરાવે છે અને તેમની વિગતો એ પ્રમાણે છે. એક તો મ્યુનિસિપલ આકારણી મૂલ્ય 3,60,000 2,00,000. આનો હું તમને પીડીએફ આપું છું. પ્રમાણિત કપાત પણ એમને આપી છે. કલમ 80C હેઠળ એમને 80,000 નું રોકાણ કર્યું છે અને પગારની ચોખ્ખી આવક પણ આપણને આપી છે 11,50,000 આપ્યા છે. આ આવકનો અંદાજ પાછલા વર્ષ 2018-19 માટેની હોય તો તેમણે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈતું હતું અને નાણાકીય વર્ષ 2019-20 માટે કરવેરાની જવાબદારી ના અંદાજો નક્કી કરીને ન્યૂનતમ ટેક્સ ભરાય તે આપણે નક્કી કરવાનું છે અને કયું મકાન સ્વ રહેઠાણ માટે પસંદ કરવું જોઈએ. બરાબર છે. તો કયું મકાન આપણે સ્વ રહેઠાણનું પસંદ કરવું જોઈએ તો આમ જોવા જાવ તો જેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એ જેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય વધારે એને આપણે સ્વ રહેઠાણનું આપણે બનાવતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા સ્વ રહેઠાણના મકાન માટે આપણે શું કરીએ સ્વ રહેઠાણ તો વિગત આપણને આપી છે એ મકાન 1 અને મકાન 2 બંનેની વિગત આપણને આપી છે. તો એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણે શોધવું હોય તો શું કરીશું એક તો મ્યુનિસિપલ આકારણી મૂલ્ય સ્ટેપ 1 પ્રમાણે અને વાજબી અપેક્ષિત ભાડું વાજબી અપેક્ષિત ભાડું બંનેમાં તમે જુઓ કે મકાન 1 છે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય 3,60,000 મકાન 2 છે 2,40,000 ત્યાર પછી વાજબી ભાડું 4,80,000 અને અહીંયા છે 3 લાખ. બંનેમાંથી જેની મોટી રકમ છે એને આપણે આધાર ભાવ બનાવીએ છીએ. અહીંયા 4,80,000 ને 3,60,000 માં મોટી રકમ 4,80,000. અહીંયા 2,40,000 ને 3 લાખ તો 3 લાખ મોટી રકમ છે એ આધાર ભાવ. ત્યાર પછી એમાંથી શું બાદ કરીશું સ્ટાન્ડર્ડ રેન્ટ અથવા પ્રમાણિત બાદ નથી કરવાનું પણ પ્રમાણિત કપાત. તો પ્રમાણિત કપાત પણ આપણે પ્રમાણિત ભાડું આપ્યું છે પ્રમાણિત ભાડું એ પણ આપ્યું છે આપણને 3,84,000 અને 3,60,000. તો બંનેમાં જે નાની રકમ છે 480 અને 384 માં નાની રકમ 384 અને અહીંયા 3 લાખ ની નાની રકમ છે. તો આ આવ્યું આપણું શું કહેવાય તો બંને અંગત રહેઠાણના મકાન છે અને અંગત રહેઠાણના મકાન હોય તો એવા સંજોગોમાં કલમ 23(2) નું મકાન જેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય વધારે છે 3,84,000 તો એ મકાનને આપણે શું બનાવીશું કલમ 23(2) નું મકાન બને. કલમ 23(2) નું મકાન એ બરાબર શું થાય તો મકાન નંબર 3 કેમ કે એનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય વધારે છે. હવે આ ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે બંનેનું શોધી કાઢ્યું એના આધારે આપણે મકાન 1 ને આપણે શું બનાવીશું કલમ 23(2). હવે તેમ છતાં પણ મારે એ ગણતરી કરવી છે કે મકાન 1 અને મકાન 2 બંનેને આપણે જો રહેઠાણના બનાવતા દાખલા તરીકે મકાન 1 ને પણ રહેઠાણનું બનાવીએ છીએ મકાન 2 ને પણ બનાવીએ છીએ તો ફાયદો સમા છે એ મારે જોવું છે. તો એ પણ આપણે જોઈ શકીએ. ઉદાહરણ 4 ની રકમ તમને ગ્રુપમાં મૂકું
આકારણી વર્ષ 2019-20 જૂનું મકાન છે. પાછલું વર્ષ 2018-19. તો આમાં તફાવત બંનેની મારે શોધવી છે. મકાન 1 અને મકાન 2. તો વિગત અને રકમ રૂપિયા. તો રકમ રૂપિયા આપણે જોઈએ. આ શું છે? મકાન 1 અને આ છે મકાન 2. તો ગ્રોસ વાર્ષિક મૂલ્ય બંનેનું આપણે શોધ્યું. આગળ દાખલામાં જોયું ને, ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધ્યું. મકાન નું ગ્રોસ વાર્ષિક મૂલ્ય બંનેનું આપણે શોધ્યું. તો કેવી રીતે શોધવું ગ્રોસ વાર્ષિક મૂલ્ય? મેં આગળ ઘણી બતાવ્યું. પહેલા મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આવ્યું 3,84,000 અને બીજા મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય આવ્યું 3 લાખ. જેમાંથી બાદ કરીશું. શું બાદ થાય? તો મ્યુનિસિપલ કરવેરા. તો દાખલામાં મ્યુનિસિપલ કરવેરા કેટલા આપ્યા છે? તો દાખલામાં મ્યુનિસિપલ કરવેરા બંને મકાનના 20% આપ્યા છે. પણ મ્યુનિસિપલ કરવેરા શેના ગણાય? તો જે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય છે એના વેરા ગણાય. એટલે 3,60,000 પહેલા મકાનના મ્યુનિસિપલ વેરા થાય એટલે 3,60,000 ના 20% કેટલા થાય? 72,000. અને બીજા મકાનનું મ્યુનિસિપલ આકારણી મૂલ્ય છે 2,40,000 એના 20% એટલે 48,000 એ બાદ. એટલે આ જે મળ્યું એ મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. બરાબર છે? હવે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આપણને મળી ગયું. જે રકમ બાદ કરો એટલે આ રકમ કેટલી થાય? 3,12,000 થાય. અને આ રકમ કેટલી થાય? 2,52,000. એમાંથી શીર્ષકની ખાસ કપાતો બાદ કરીએ. તો શીર્ષકની ખાસ કપાતો, તો શીર્ષકની ખાસ કપાત એક તો પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 3,12,000 એના 30% કેટલા થાય? તો 3,12,000 ના 30% એ રકમ છે 93,600. અને બીજી રકમ 2,52,000 ના 30% કેટલા થાય? તો 75,600. બીજી કપાત શું છે? તો સેકન્ડ કપાત એ છે ઉછીની લીધેલી મૂડી પરનું વ્યાજ. મૂડી પર વ્યાજ. તો ઉછીની લીધેલી મૂડી પર વ્યાજ. તો પહેલા મકાનમાં વ્યાજ આપણને આપી દીધું છે. બાંધકામ માટેની ઉછીની લીધેલી મૂડી પરનું વ્યાજ 2,88,000 અને બીજા મકાનનું એ 25,000 આપ્યું છે. તો તમે જુઓ કે નવા મકાનની બાંધકામ માટે નું વ્યાજ વધુમાં વધુ 2 લાખ મજૂરી મળે. પણ અહીંયા આપણે જુઓ 2,88,000 આપ્યું છે ને, એ 2,88,000 બાદ તમને અહીંયા 25,000. એટલે આપણને શું મળશે? મકાનની કરપાત્ર આવક. આપણે હવે આગળ જોઈએ છે કે વધુમાં વધુ કેટલું લેવાય? 2 લાખ. એ પણ આપણે જોઈએ. તો મકાનની કરપાત્ર આવક 3,12,000 માંથી આ બંને રકમ બાદ કરીશ તો કેટલી થાય? એ છે બંને રકમ એ 2,88,000 અને 93,600 બરાબર કેટલી થાય? 3,81,600 બાદ કરતા અહીંયા ખોટ આવે છે. આગળ હું માઈનસ કરું છું. 69,600 આ ખોટ આવે. અને આ રકમ 2,52,000 અને એમાંથી 75 ને 25,600 એટલે કુલ કેટલા થાય? 1,06,000. આ બાદ કરીશ. આ રકમ આમાંથી બાદ કરીશ એટલે કેટલા થાય? તો 2,52,000 માંથી 1,06,000 બાદ કરતા અહીંયા 1,51,400 નફો થાય છે. બીજા મકાનમાં શું થાય? આ નફો છે, આ ખોટ છે. હવે આપણને મકાન મિલકતની આવક ખબર પડી કે આમાં ખોટ થાય છે અને આમાં નફો થાય છે. તો હવે કયું માળખું પસંદ કરવું જોઈએ? તો અસ્વ રહેઠાણનું મકાન
કેટલો ટેક્સ ભરવો પડે અને મકાન 2 ને સ્વ રહેઠાણનું મકાન પસંદ કરું તો કેટલો ટેક્સ ભરવો પડે તો જુઓ મકાન નંબર હવે બીજા નંબરની ગણતરી છે મકાન નંબર 1 ને સ્વ રહેઠાણનું પસંદ કરવામાં આવે ત્યાં એટલે કલમ 23 નું બનાવવામાં આવે ત્યાં હવે સ્વ રહેઠાણનું મકાન 1 ને આપણે બનાવતા હોઈએ તો તમે જુઓ તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું કરવાનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય જો સ્વ રહેઠાણનું બનાવીએ તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર 0 ખ્યાલ આવે છે જ્યારે જે મકાનને કલમ 23 નું બનાવીએ મકાન 1 ને બનાવીએ તો એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર 0 અને એમાંથી બાદ શીર્ષકની કપાત તો શીર્ષકની કપાતમાં કઈ આવે છે ઉછીની લીધેલ મૂડી પરનું વ્યાજ વધુમાં વધુ કેટલું મળે 2 લાખ બરાબર છે અહીંયા ઉછીની લીધેલ મૂડી પર વ્યાજ અહીંયા કેટલું છે 2,88,000 આપ્યું છે પણ વધુમાં વધુ બજારે કેટલું મળે 2,88,000 ની જગ્યાએ વધુમાં વધુ 2 લાખ મજૂરી મળે એટલે 2 લાખ શું આવ્યું એક મકાન 1 ની ખોટ મકાન 1 ની ખોટ હવે મકાન 1 ની ખોટ છે અને મકાન 2 ની તમે જો મકાન 1 ની આ આપણે ગણતરી કરી તો શું આવ્યું ખોટ જો મકાન 1 ને આપણે સ્વ રહેઠાણનું બનાવીએ તો એની ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર શું થાય મેં તમને કીધું કે જે મકાનને કલમ 23 નું બનાવીએ એનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 થશે તો આપણે ચલો મકાન 1 ને શું બનાવ્યું સ્વ રહેઠાણનું તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર 0 અને એમાંથી કપાત તો વધુમાં વધુ આપણને ઉછીની લીધેલી મૂડીનું વ્યાજ કેટલું મળે 2 લાખ તો મકાન 1 ની ખોટ આવી -2 અને એમાં મકાન 2 ની આવક કેટલી છે 1,51,400 તો મકાન 2 ની આવક કરપાત્ર આવક તો મકાન 2 ની આવક કેટલી તો એમાં આપણે 1,51,400 ઉમેરીએ તો 2 લાખ માંથી 1,51,400 બાદ કરીએ તો -48,600 એ શું કહેવાય ખોટ કહેવાય બંને મકાનની ખોટ કહેવાય બરાબર છે બંને મકાનની આવક એટલે આપણે ખોટમાં કાઢીએ હવે જો મકાન 2 ને આપણે હવે આપણે શું કરીએ 2 3 જો મકાન નંબર 2 ને સ્વ રહેઠાણનું બનાવીએ તો તેની ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શું કરવું પડે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય બરાબર 0 અને એમાંથી બાદ શીર્ષકની કપાત તો પહેલી કપાત કઈ તો પહેલી કપાત સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ચોખ્ખા વાર્ષિક મૂલ્યના સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરતો 0 આવે સેકન્ડ શું બાદ થાય ઉછીની મૂડીનું વ્યાજ ઉછીની મૂડી પર વ્યાજ તો ઉછીની મૂડી પરનું વ્યાજ કેટલું તો બીજા મકાનમાં આપ્યું છે ઉછીની મૂડી પરનું વ્યાજ 25,000 આપ્યું છે એ 25,000 બાદ કરો એટલે બીજા મકાનની ખોટ આવી 25,000 મકાન 2 ની ખોટ અને મકાન 1 પ્લસ મકાન શું છે મકાન 1 ની કેટલી છે આગળની ખોટ જ છે ગણતરી કરી આપણે મકાન 1 ની પણ અહીંયા ખોટ આપેલી છે તો મકાન 1 ની કરપાત્ર ખોટ એ કેટલી છે 69,600 એટલે બંને મકાનની કરપાત્ર ખોટ 94,600 થઈ 94,600 બંને મકાનની ખોટ ગઈ બરાબર છે અહીંયા કેટલી છે 48,600 જો પહેલા મકાનને આપણે મકાન નંબર 1 ને સ્વ રહેઠાણનું બનાવીએ તો 48,600 ખોટ થાય છે અને મકાન 2 ને
તો હવે કયા મકાનને બંને મકાનને જો કે અહીંયા 94600 ની કોડ છે, અહીંયા 48600 છે, તો હવે કુલ આવકની ગણતરીમાંથી આપણે જૂના માળખા પ્રમાણે કેટલો ટેક્સ ભરવાનો થશે એ આપણે શોધીએ. બરાબર છે? તો એ પણ આપણે જોઈએ. તો કુલ આવકની ગણતરી જૂના માળખા પ્રમાણે જોઈએ. તો તમે જુઓ મકાન 1 ને આપણે સ્વરેખાંકન બનાવીએ છીએ અને મકાન 2 પણ સ્વરેખાંકન બનાવીએ છીએ. તો પગારની આવક દાખલામાં આપી છે મકાન પગારની આવક 11,50,000 આપણી આવક છે. બંને પ્રમાણે ગણતરી કરીએ 11,50,000 આપણી પગારની આવક છે. બીજું તો પ્લસ આપણે મકાન એફની કરપાત્ર ખોટ કેટલી છે અને મકાન 2 ની કરપાત્ર ખોટ કેટલી છે એ પણ. તો બંને મકાન જે છે જો આપણે સ્વરેખાંકન બનાવીએ મકાન 1 ને તો ખોટ કેટલી થાય છે 48,600 અને 2 ને બનાવીએ તો 94,600. એટલે મકાન ની આવક એ પણ દર્શાવીએ. તો અહીંયા છે 48,600 અને અહીંયા છે 94,600. બરાબર છે? તો બંને રકમ આપણે બાદ કરીએ 11,50,000 માંથી 48,600 બાદ કરો એટલે 11,01,400 અહીંયા વધે છે અને 11,50 માંથી 94,600 બાદ કરતા 10,55,400 વધે છે. બીજું દાખલામાં કલમ એફસીસી પ્રમાણે રોકાણની રકમ પણ આપી દીધી છે 80,000. તો હવે આ કુલ ગ્રોસ આવક થઈ જેમાંથી બાદ કલમ એફસીસી પ્રમાણે રોકાણ 80,000 આપ્યા છે. 80,000 દાખલામાં આપ્યા છે તો બંનેમાંથી બાદ કરતા 10,21,400 અને આ રોકાણ વધુમાં વધુ 1.5 લાખ વધરે મળે. અહીંયા છે 9,75,400. 9,75,400. તો હવે આ બંનેમાં કેટલો ટેક્સ આવે છે એ આપણે આગળ જેમ ગણતરી કરીએ છીએ એ પ્રમાણે ગણતરી કરો કે 2,50,000 સુધી નીલ 2,50,000 થી 5 લાખ સુધી 5%, 5 લાખથી માંડીને 10 લાખ સુધી 20% અને 10 લાખથી ઉપર 21,400 ના 30%. જે આવે ટેક્સ એનો સરવાળો અને ત્યાર પછી એમાં 4% શિક્ષણ કર ઉમેરો ત્યારે એનો ટેક્સ જે આવે છે એ આપણે જોઈએ. ખ્યાલ આવે છે? આપણે ગણતરી કરી તો મકાન એકનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 10,21,400 છે. એના આપણે જૂના માળખા પ્રમાણે કેટલો ટેક્સ થાય છે એ શોધીએ તો 10,21,400 ને કેવી રીતે ગણીશું કે 2,50,000 સુધી ને 2,50,000 થી 5 લાખ સુધી 5 લાખ સુધી 5%, 5 લાખ થી 10 લાખ સુધી 20% અને 10 લાખ થી માંડીને જે વધારે એના 30% તો 21,400 ના 30% લેખે કુલ 1,18,920 થાય અને એમાં 4% શિક્ષણ કર ઉમેરો એટલે આનો ટેક્સ આવશે ભરવાનું થતી કુલ જવાબદારી જૂના માળખા પ્રમાણે કેટલી આવે તો આની જવાબદારી આવે છે 1,23,677. અને બીજું મકાન છે આપણું મકાન 2 એમાં 9,75,400 ની આવક છે તો એમાં કેટલો થશે તો 1,11,883. 1,11,883
બંનેમાં તમે જુઓ કે બંનેમાં આમાં 1,23,677 આવે છે અને આમાં 1,11,883 આવે છે. તો મકાન નંબર 2 ને કલમ 23 નું મકાન બનાવવાથી આપણને ફાયદો છે. ફાયદો મકાન નંબર 2 ને કલમ 23 નું બનાવવાથી ફાયદો થાય છે. એ કેટલો થાય છે તો આ રકમ બાદ કરો તો આપણને ખ્યાલ આવે. અને હજી આ ટેક્સ ઘટાડવો હોય તો વધુમાં વધુ તમે આમાં 70,000 નું રોકાણ એટલે વધુમાં વધુ 1.5 લાખ નું રોકાણ કરી શકો. તો બાકીના 70,000 નું કલમ 80C હેઠળના રોકાણોમાં રોકાણ કરો તો પણ તમે ઘણો બધો ટેક્સ ઘટાડી શકો છો. 1.5 લાખ નું રોકાણ જો તમે કર્યું હોત, અહીંયા તમે 80,000 ની જગ્યાએ 1.5 લાખ નું રોકાણ કર્યું હોત તો કેટલો ટેક્સ બચે એ પણ તમારે ગણતરી કરવાની થાય. તો એ દાખલા તરીકે આપણે બીજી ગણતરી એવી કરવાની થાય કે રોકાણ અહીંયા 1.5 લાખ બતાવીએ અને પછી કેટલો ટેક્સ થાય, અહીંયા રોકાણ 1.5 લાખ બતાવીએ અને પછી કેટલો ટેક્સ થાય, તમે કેટલા બચાવી શકો છો એ આપણે જોવાનું થાય છે. કેટલા હજાર આપણે બચાવી શકીએ છીએ, બરાબર છે. તો તમે રોકાણ ઘટાડીને એટલે કે વધારીને પણ ટેક્સ બચાવી શકીએ છીએ. એટલે આપણે આ રીતે કયા મકાનને કલમ 23(2) નું બનાવવું એ આપણે જોઈએ છે. એના માટે શું કરવું પડે તો બંને મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવું પડે, ત્યાર પછી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધીએ, ત્યાર પછી કરપાત્ર આવક શોધીએ અને આવકના આધારે મકાન 1 ને ગ્રોસ વાર્ષિક મૂલ્ય બનાવીએ તો શું થાય, મકાન 2 ને એટલે મકાન 1 ને તમે કલમ 23(2) નું બનાવો તો કેટલો ટેક્સ ભરવો પડે જે આપણે અહીંયા જોયું. જો કલમ 23(2) નું બનાવો તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 થાય. મકાન 2 ને જો કલમ 23(2) નું બનાવો તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 થાય અને પછી બંનેનો સરવાળો કરીને આની આટલી ખોટ છે, આની આટલી ખોટ છે, એ પગારની આવક અને એ ખોટ બાદ કરતા આપણી આવક આટલી થાય છે અને એમાં આપણું રોકાણ એટલે કે બાદ કરો તો રોકાણ બાદ કરતા આપણે જૂના માળખા પ્રમાણે આટલો ટેક્સ ભરવાનો થાય છે એ આપણે જોઈએ. પણ કદાચ જો નવા માળખા પ્રમાણે ગણવાનું થાય તો આપણી આવક 11,50,000 પગારની આવક અને મકાન મિલકતની આવક આપણે એમાંથી બાદ કરતા નથી, પણ એમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપણે બાદ કરતા નથી. નવા માળખા પ્રમાણે એ આવકની આપણે બાદ કરતા નથી, બરાબર છે. એ પણ આપણે જોઈએ છીએ. તો આ રીતે કયા મકાનને કલમ 23(2) નું બનાવવું એ આપણે જોવાનું થાય છે. આપણે દાખલાની ગણતરી જે મેં તમને શરૂઆતના વિડીયો મૂક્યા છે એ જ પ્રમાણે ગણવાના. આપણે અહીંયા કયા મકાનને કલમ 23(2) નું બનાવીશું જેનાથી આપણને ટેક્સમાં ફાયદો થશે એના માટે બંને મકાનોને સરખાવવાના છે અને કરવેરાનું કાની કરવાનું છે. અહીંયા હવે તમારે આ કેવી રીતે કરવું તો મેં તમને જૂના માળખા પ્રમાણે આગળના દાખલા જોયા એ પ્રમાણે તમે ગણતરી કરશો એટલે તમને આ 1,23,677 થશે અને આ 1,11,883 થશે. તો બંનેમાં તમે મકાન નંબર 2 ને જો કલમ 23(2) નું બનાવશો તો તમને ઘણો ફાયદો થશે. 1,23,677 માંથી 1,11,883 બાદ કરો તો સમથિંગ જે રકમ વધારાની છે એ તમે બચાવી શકો છો, બરાબર છે. 13 થી 14,000 જે છે વધારાના એ બચાવી શકો છો. અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નવા શીર્ષક સાથે આપણે નવા વિડીયો તમને ગ્રુપમાં મૂકીશું. જય